સુરત જિલ્લામાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની કામગીરી સામે સવાલ ઉભા થયા છે। આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાના ગોદાવાડી ગામે ટ્રેકરી ફળિયામાં રહેતા દંપતીના મકાનને નિશાન બનાવી લૂંટારુઓએ તેમની 22 વર્ષીય યુવતીની ક્રૂર હત્યા કરી નાખી। અહીંથી નહીં અટકતા અજાણ્યા લૂંટારુઓએ ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 2,52 લાખથી વધુની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા। આ ઘટનાના પગલે સમગ્ર માંડવી પંથકમાં અરેરાટી સાથે ભારે અસુરક્ષા અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો। મહત્વનું છે કે ગત રોજ દંપતી મંદિરે દર્શનાર્થે ગયા હતા, જેથી ઘરમાં તેમની 22 વર્ષીય દીકરી નિધિ વાસુદેવ પટેલ એકલી હતી। આ સમયે યુવતીને ઘરમાં એકલી જોઈને પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે અથવા તકનો લાભ ઉઠાવી અજાણ્યા તત્વો ઘરમાં ઘૂસી આવ્યા હતા અને લૂંટારુઓએ નિધિ સાથે અત્યંત ક્રૂરતાપૂર્વક વર્તન કર્યું। લૂંટના ઈરાદે આવેલા ગુનેગારોએ 22 વર્ષીય નિધિના મોઢા પર કાળી પટ્ટી ચોંટાડી દીધી અને ત્યારબાદ તેના ગળાના ભાગે પ્લાસ્ટિકની થેલી બાંધી ચાર્જિંગ વાયર વડે ગુંગળાવીને અત્યંત નિર્મમ રીતે તેની હત્યા નિપજાવી હતી અને ત્યારબાદ લૂંટ ચલાવી હતી। મર્ડર વિથ લૂંટની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। માંડવી પોલીસ સ્ટેશનનું ગોદાવાડી ગામ છે, મોટું ગામ છે અને ત્યાં ગત રાત્રે એવી ઘટના બની છે કે અહીંના વાસુદેવભાઈ પટેલ જે છે એ દર્શનાર્થે ગયા હતા, એ અને એમના પત્ની અને એમની દીકરી ઘરે એકલા હતા। સવારે જ્યારે એ 3:30 વાગ્યાની આસપાસ પરત આવ્યા દર્શનથી, ત્યારે ખબર પડી કે દીકરી ઘરમાં નથી, એટલે ઘરમાં એમને સર્ચ કર્યું તો દીકરી મૃત હાલતમાં મળી આવી હતી અને તાત્કાલિક એમને પોલીસનો સંપર્ક કર્યો। ગામના આગેવાનોએ પોલીસનો સંપર્ક કર્યો। તાત્કાલિક અમારી તમામ ટીમો, થાણા અધિકારી, ડીવાયએસપી, અમારી એલસીબી એસઓજીની ટીમો આ તાત્કાલિક આવી અને પ્રાથમિક રીતે ડોગ સ્કોડ, ફિંગરપ્રિન્ટ અને એફએસએલ તમામને બોલાવી કાર્યવાહી કરી રહ્યા છીએ। અત્યારે એમની ફરિયાદ લઈ અને તપાસ અમારા માંડવી પીઆઈ વડવી કરી રહ્યા છે। અમારી તમામ ટીમ આ બાબતે સક્રિય છે। કોઈ પણ ભોગે સત્વરે ગુનો ડિટેક્ટ કરી અને કાર્યવાહી કરીશું। પ્રાથમિક રીતે તપાસ કરતા અને દીકરીના માતા પિતા છે એમની પૂછતાછ કરતા જે ઘરની અંદર તિજોરી છે, તિજોરીમાંથી કિંમતી ચીજો ગઈ છે એ અમે ફરિયાદ લઈ રહ્યા છીએ એ બાબતની, અને આના કારણો શું હોઈ શકે, જે તિજોરી જે છે એ ખોલવાની જે એમની એમો છે આ તે બધું ચેક કરી રહ્યા છે। ગળામાં પેલું જે દોરી જેવું આવે, નાળા જેવું, એ વીંટોળેલું છે, પરંતુ ફાઇનલ ઓપિનિયન ડૉક્ટર જ આપશે અને એના આધારે અમે આગળ વધીશું। હાલ જે ક્રાઇમ સીન છે અને અન્ય જે પુરાવા મેળવવાના છે, સાયન્ટિફિક ઢબે તમામ પુરાવા મેળવી રહ્યા છીએ કે જેથી કરી અને તપાસ જે છે એ સચોટ રીતે થાય। હાલ એવું ચોક્કસ અનુમાન નહીં કરી શકાય, પરંતુ એટલી ચોક્કસ બાબત છે કારણ કે દીકરીના માતા પિતાનું કહેવું એવું છે કે દીકરી રાત્રે એમણે 9:30 વાગ્યાની આસપાસ દીકરી જોડે વાત પણ થઈ છે, પરંતુ ત્યારબાદ જે છે એ લોકો 3:30-4 વાગે આવ્યા ત્યારે આ પરિસ્થિતિ જોવા મળી। અત્યારે આપણી કેટલી ટીમ કામે લાગી છે તપાસની, કઈ દિશામાં તપાસ? અત્યારે અમારી ટોટલ 8 ટીમો કામે લાગેલી છે। એની અંદર આશરે 60 થી 65 જેટલા પોલીસ જવાનો કામ લાગ્યા છે। એમાં અમારી ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફરલો સ્કોડ, સાયબર સેલ તમામ કામે લાગ્યા છે। ડિવિઝનની ટીમ કામે લાગેલી છે। સુરત જિલ્લાના માંડવી તાલુકાની અંદર એક ચકચાર ઘટના બનવા પામી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો માંડવી તાલુકાના ગોદાવાડી ગામે ગત મધ્યરાત્રિના 3 કલાકે અજાણ્યા ઈસમો એક પરિવારના ઘરની અંદર ઘૂસ્યા હતા અને એક નિધિબેન પટેલ નામની જે યુવતી હતી, યુવતીને હાલ જે ઘરમાં ઘૂસતાની સાથે જ હાથ અને પગ દોરડાએ બાંધીને ગળે ટૂંપો દઈને હત્યા કરી નાખવામાં આવી છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલે આજે આ પરિવારજનના માતા પિતા હતા એ અંબાજી માતાજીના દર્શને ગયા હતા અને દર્શને ગયા હતા અને એ સમય દરમિયાન જે મૃતક નિધિબેન પટેલ જે છે એ ગોદાવાડી ગામે એમના પોતાના ઘરની અંદર એકલા જ હતા અને એ સમય દરમિયાન કોઈ જાણ ભેદું કે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઘરની અંદર બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી અને આ નિધિબેનને આ બંધક બનાવી અને 3 તોલા સોનું અને 35,000 રૂપિયા રોકડાની જે લૂંટ કરી અને મર્ડર કરીને હાલ ફરાર થઈ જવા પામે છે। સમગ્ર મામલે નાયબ પોલીસ જિલ્લા વિકાસ અધિકારીથી લઈને તમામ જિલ્લા પોલીસનો કાફલો હાલ સમગ્ર બાબતે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લા પોલીસે આ ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી છે, સાથે સાથે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે કે સમગ્ર ઘટના પરથી પડદો ઉચકવા માટે સમગ્ર બાબતે હાલ એફએસએલ અને ડોગ સ્કોડની મુખ્ય ભૂમિકા રહેશે। સાથે સાથે જિલ્લા પોલીસ પણ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી, સુરત।